હેલો મિત્રો, આજે બનાવ્યું છે ભરેલા ભીંડાનું શાક. તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની. તો તેના માટે મેં શેકેલા સિંગદાણાનો પાવડર બનાવ્યો છે મિક્સર જારની અંદર, અને એ જ જારની અંદર લસણ અને લીલા મરચાં લઈ લીધા છે. એની પણ મેં પેસ્ટ બનાવી દીધી છે. હવે આપણે આ બાજુ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરવાનું છે. પછી આપણે જે ભીંડા હતા એને ઊભી ચીરીઓ કરી છે મેં, અને એ પણ આમાં એડ કરી દેવાનું છે, અને થોડું લીંબુ નીચોવવાનું છે. પછી તેમાં હળદર મિક્સ કરવાની છે અને થોડીવાર માટે ચડવા દેવાનું છે. અને આ બાજુ એમાં નાખવાનો જે મસાલો છે એ તૈયાર કરીશું. તો મસાલામાં મેં શેકેલું બેસન લઈ લીધું છે, અને તેની અંદર શેકેલા સિંગદાણાનો ભૂકો પણ નાખ્યો છે. અને આની અંદર આપણે જે લસણ અને લીલા મરચાંની પેસ્ટ હતી એ પણ આમાં એડ કરી છે. આપણે જે ભરેલા ભીંડા બનાવીએ છીએ નોર્મલ રીતે આપણે ચીરીઓ કરી અને આ જે મસાલો છે એમાં એડ કરીએ છીએ, ભરીએ છીએ આપણે. પણ એની ઝંઝટ વગર મેં સિમ્પલ રેસીપી બનાવી છે, પણ એકદમ ટેસ્ટી લાગે છે. હવે જુઓ, આની અંદર આપણે બેઝિક મસાલા એડ કર્યા છે. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, હળદર, આ બધું મિક્સ કરી અને પછી આને બરાબર હલાવી દેવાનું છે. પછી આ બાજુ આપણે ભીંડા પણ જોઈ લઈએ કે ભીંડા આપણા ચડી ગયા છે. પછી આ જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો આમાં આપણે એડ કરી દેવાનો છે. ધીમે ધીમે આમાં એડ કરતા જઈને બરાબર હલાવી દેવાનો છે, અને એ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી આ મસાલો નીચે ચોંટે નહીં તેના માટે. થોડીવાર માટે 5 મિનિટ આપણે રવા દઈશું. પછી જુઓ, આપણે જે ભરેલા ભીંડાનું શાક છે એ તૈયાર છે. હવે સર્વ કરીશું ભરેલા ભીંડાનું શાક.